સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રોમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં મિત્રો જોઈએ તો મિત્રો જે ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ રહેશે તે મિત્રો 29/12/2025થી 13 જાન્યુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. મિત્રો ફી જોઈએ તો મિત્રો ફી આ પ્રમાણે છે, જેમાં પેમેન્ટ ₹750 રહેશે ઓનલાઈન મિત્રો. અને ત્યારબાદ મિત્રો SC ST SCBC અને EWS કેટેગરીના ઉમેદવારોને ફી રહેશે ₹500 મિત્રો. તો આ પ્રમાણે ફીનું માળખું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો www.gujaratuniversity.ac.in કેરિયર ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. હવે મિત્રો જગ્યાઓ જોઈએ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે, જેમાં તો ક્રમ નંબર 1 ઉપર છે રજિસ્ટ્રારની જગ્યા, પગાર ધોરણ ₹1,44,200 જગ્યા 1 રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે ડાયરેક્ટર એકેડેમિક સ્ટાફ કોલેજની જગ્યા, પગાર ધોરણ ₹1,31,100 જગ્યા 1. ક્રમ નંબર 3 ઉપર છે ડાયરેક્ટરની જગ્યા, પગાર ધોરણ ₹1,31,100 અને જગ્યા રહેશે 1. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે એકાઉન્ટ ઓફિસરની જગ્યા મિત્રો ₹67,700 પગાર ધોરણ છે અને જગ્યા રહેશે 1. ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે ડાયરેક્ટર ઓફ પેસી એજ્યુકેશનની જગ્યા ₹67,700 જગ્યા 1 છે. ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર છે લાઇબ્રેરીની જગ્યા મિત્રો ₹67,700 પગાર ધોરણ રહેશે અને જગ્યા 1 છે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 7 ઉપર છે પ્રેસ મેનેજરની જગ્યા ₹67,700 પગાર ધોરણ અને જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 8 ઉપર છે મિત્રો આસિસ્ટન્ટ રજિસ્ટરની જગ્યા, પગાર ધોરણ ₹56,100 અને જગ્યા રહેશે 1. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 9 ઉપર જોઈએ તો લેડી મેડિકલ ઓફિસરની જગ્યા છે મિત્રો, પગાર ધોરણ ₹56,100 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 10 ઉપર છે યુનિવર્સિટી એન્જિનિયરની જગ્યા, પગાર ધોરણ ₹56,100 અને જગ્યા રહેશે 1. ત્યારબાદ ક્રમ નંબર 11 ઉપર છે એકાઉન્ટન્ટ ઓફિસરની જગ્યા, પગાર ધોરણ ₹44,900 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 12 ઉપર છે PA ટુ VCની જગ્યા છે ₹44,900 પગાર ધોરણ અને જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 13 ઉપર છે PA ટુ રજિસ્ટરની જગ્યા, પગાર ધોરણ ₹44,900 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 14 ઉપર છે મિત્રો ડેપ્યુટી એન્જિનિયર સિવિલની જગ્યા, ફિક્સ પે ઉપર ફર્સ્ટ લેવલ યસ, પગાર ધોરણ રહેશે ₹39,900 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 15 ઉપર છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની જગ્યા, પગાર ધોરણ ₹39,900 અને કુલ જગ્યા 1 રહેશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 16 ઉપર જોઈએ તો ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટની જગ્યા છે, પગાર ધોરણ ₹35,400 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 17 ઉપર છે ફાર્માસિસ્ટ હેલ્થ સેન્ટરની જગ્યા, પગાર ધોરણ ₹35,400 જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 18 ઉપર છે લાઇબ્રેરી ટેકનિશિયનની જગ્યા, ₹29,200 પગાર ધોરણ જગ્યા 1 રહેશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 19 ઉપર જોઈએ તો સિક્યુરિટી ઓફિસરની જગ્યા છે ₹29,200 પગાર ધોરણ જગ્યા 1. ત્યારબાદ ક્રમ નંબર 20 ઉપર છે કમ્પાઉન્ડરની જગ્યા, પગાર ધોરણ ₹25,500 જગ્યા 1. ક્રમ નંબર 21 ઉપર સિનિયર ક્લાર્કની જગ્યા રહેશે મિત્રો ₹25,500 પગાર ધોરણ રહેશે, જગ્યા છે 7. ત્યારબાદ ક્રમ નંબર 22 ઉપર છે જુનિયર ક્લાર્કની જગ્યા મિત્રો ₹19,900 પગાર ધોરણ રહેશે અને જગ્યા રહેશે 84 મિત્રો. સૌથી વધુ જગ્યા સિનિયર ક્લાર્કમાં રહેશે, મિત્રો જુનિયર ક્લાર્કમાં રહેશે. સિનિયર ક્લાર્કની જગ્યા 7 છે. ત્યારબાદ લાસ્ટમાં મિત્રો 23 ઉપર છે લાઇબ્રેરીના આસિસ્ટન્ટ જગ્યા, ₹19,900 પગાર ધોરણ અને કુલ 2 જગ્યા રહેશે. તો આ પ્રમાણે મિત્રો જગ્યાઓ રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે સામાન્ય સૂચનાઓ. તો મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેની તમામ બાબતો લાયકાત ધરાવે તે ખાસ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. નોકરી કરતા ઉમેદવાર વાંધા પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો જે પસંદગી પામનાર ઉમેદવાર ગુજરાતી સરકારના વખત C અને CCC+ કોમ્પ્યુટર કોન્સેપ્ટ પરીક્ષા અંગે નિયત થયેલા પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો gujaratuniversity.ac.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી સંસદ એક દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ, એટલે કે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. મિત્રો જો અનુભવ માંગેલો તો તે માંગવામાં આવેલ અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીનો ગણવામાં આવશે. મિત્રો
તો આ પ્રમાણે મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ મિત્રો 13 જાન્યુઆરી 2026 રહેશે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ 29/12 એટલે કે 29 ડિસેમ્બર 2025 રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય સર મુદ્દાની નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.